નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10માં જે કોઈ વિદ્યાર્થી એક કે તેથી વધુ વિષયમાં અનુત્તીર્ણ એટલે કે નાપાસ થયેલ હોય અને ગુણપત્રકમાં નીડ ઇમ્પ્રુવમેન્ટ સુધારણાને અવકાશ ધરાવે છે, તેની તારીખ શિક્ષણ વિભાગ દ્વારા 2 દિવસ વધારવામાં આવેલ છે. તો તેના વિશેની આપણે માહિતી મેળવીશું. આ એક ઓફિશિયલ અખબાર યાદી છે. સૌથી પહેલાં તમારે જે પરીક્ષા માટેનું ઓનલાઈન આવેદન કરવાની તથા ફી ભરવાની કામગીરી કરવા માટેની અંતિમ તારીખ સૌથી પહેલાં 20/5/2025 હતી, જે વધુ 2 દિવસ માટે લંબાવીને તારીખ 22/5/25 સાંજે 17 કલાક સુધી કરવામાં આવેલ છે. માટે 22 તારીખ સુધીમાં બધા વિદ્યાર્થીઓએ જેને પણ ફોર્મ ભરવાનું બાકી રહી ગયું છે કોઈ પણ કારણોસર, તેણે 22 તારીખ સુધીમાં 17 કલાક સુધીમાં સ્કૂલે જઈ જ્યાં ધોરણ 10 પરીક્ષા આપેલ છે ત્યાં તેને ફોર્મ ભરવાનું થાય છે. તો જે વિદ્યાર્થીનું ફોર્મ ભરવાનું બાકી છે તે બધા ફોર્મ ભરી આવે. જે વિદ્યાર્થીઓ ધોરણ 10માં પાસ થયેલ છે અને તેને એમ લાગતું હોય કે હું બીજી વખત ટ્રાય કરીને મારું રિઝલ્ટ જે માર્ક આવ્યા છે તેનાથી વધારે સારું મેળવી શકું છું, તો તે વિદ્યાર્થીઓ પણ બધા વિષયની ફરીથી પરીક્ષા આપી શકે છે. માટે જે વિદ્યાર્થીઓ ફેલ થયા છે, જેણે કોઈ કારણોસર પરીક્ષા આપેલ નથી એટલે કે એબસન્ટ રહેલ છે એટલે કે ગેરહાજર હતા, તે વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા આપી શકે છે. તેના ફોર્મ 22 તારીખ સુધી સ્કૂલ લેવલથી ભરાય છે. તો જેના બાકી હોય તે બધા વિદ્યાર્થીઓ સ્કૂલે જઈ અને તેના ફોર્મ ભરી લે. અને જે વિદ્યાર્થીઓ બેઝિક ગણિત સાથે પાસ થયેલા છે તે વિદ્યાર્થીઓ સ્ટાન્ડર્ડ ગણિતની જો પરીક્ષા આપવા માગતા હોય તો તે આઇસોલેટ ઉમેદવાર તરીકે એક જ વિષય ગણિતનું સ્ટાન્ડર્ડ ગણિતનું પેપર આપી શકે છે. માટે તે પણ ફોર્મ ભરતા આવે. કન્યા ઉમેદવારો અને દિવ્યાંગ ઉમેદવારો જે છે તેણે સરકારશ્રી દ્વારા ફી માફી આપેલ છે, એટલે તેને ફોર્મ ભરવાની કોઈ પણ જાતની ફી લેવાની નથી, પણ તેણે રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. એટલે સ્કૂલે જઈ અને રજિસ્ટ્રેશન કરતા આવે. આભાર.